નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ મોટા સમાચારથી। ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે પણ તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સમાં 800 પોઈન્ટથી પણ વધુનો ઉછાળો નોંધાયો છે। સેન્સેક્સ જે 74,900ની સપાટી પર અત્યારે ટ્રેડ કરી રહ્યું છે, તો આ સાથે જ નિફ્ટીમાં પણ 270 અંકથી વધુનો ઉછાળો આવી ચૂક્યો છે। નિફ્ટીએ પણ 23,000ની સપાટી વટાવી લીધી છે। મધ્ય પૂર્વમાં અત્યારે તણાવ ઓછો થવાના સંકેત જે વર્તાઈ રહ્યા છે અને તે સંકેતની અસર અત્યારે સીધી શેર બજાર પર પણ જોવા મળી રહી છે અને ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। માર્કેટ ખુલતાની સાથે જ તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો થયો છે। નિફ્ટીમાં 270 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે અને 23,000ની સપાટી નિફ્ટી વટાવી ચૂકી છે।